એટલે બીજો કે તો આપણે નથી જોઈતો. ત્રીજો કે તો હું એકલો લઉં તો હું જ એકલો ભાગીદાર બનો ને. આવીને કે લ્યો ભગવાન આ તમારું પાછું. હવે જે તેજ જોયું, સ્વરૂપ જોયું, તિલક ને ગળામાં કંઠી ને ધોતી ને બંડી ને એમની આભાન, એમની ઓરાન, એ કે તમે અમારા ગરુ, કે આપણે આમાં ગરુ કે ગુરુ ન કે ગરુ કરવા છે. આજે ગરુ પૂર્ણિમા છે, અપભ્રંશ. તમે અમારા ગુરુ. ત્રણેય દંડવત કર્યા. એટલે ઓલા બે વૈષ્ણવને ખવાસ હતા, એણે એમ કીધું તમે એવું કહો તમે અમારા ગુરુ એટલે ના થઈ જાય. ગુરુએ કેવું જોઈએ કે તમે અમારા શિષ્ય. એ કે પણ એ કેવી રીતે થાય? એ કે ત્યાં આવવું પડે મુકામે, અમારો બંગલો ત્યાં. એ કે અમને લૂંટારૂને તરત પકડી લે. જે કે આવું ક્યાં તમે લૂંટારું છો? હવે તમે લૂંટારું નથી, તમે માલ લૂંટો. એ કે ભગવાન લૂંટો પાછો આપ્યો ને? એ કે હા. એ કે હાલો ત્રણેય ઘોડા ત્યાં લઈ લ્યો. ભગવાન પછી અમને પકડી લેશે જેલમાં. ને રાજા અહીંનો કેવો, તમને મારા ઉપર વિશ્વાસ? હા. ત્રણેય આવ્યા વગર ઉપવાસે. ત્રણેયને સ્નાન કર્યું 108 ઘડાથી. કૂવામાંથી આ જે વૈષ્ણવ હતા એણે સીંચી 108 ઘડાથી સ્નાન કરાવ્યું. આવી જાઓ અંદર. હવે એ લોકોએ તો ઓલા લૂંટારાનો જ પહેર્યું હોય, આમ બુગદી ને બધી. એ કે હવે એ કપડાં નહીં અડવાનું, અમારી પાસે બીજા ક્યાં? જે એના 3 પ્રસાદી ધોતી બંડી દીધા. એ કે ભગવાન આવું પહેરતા ન આવડે. ઓલા વૈષ્ણવને કે પહેરાવી દીધું ઉપરના તિલક. એ કે ઓલી ગળાનું એ કે એ જે પદ હવે તમને આપશે, પછી તમારે કાયમ પહેરવાની. બ્રહ્મ સંબંધ થઈ ગયો. હવે આ વૈષ્ણવ કે ભેટ છે કંઈ? ભેટ ધરવી પડે. જે કે એણે પહેલાં ધરી દીધી. એટલે ત્રણેય લૂંટારું કે અમારી પાસે ક્યાં હતું? આજે તો લૂંટ આ એક જ હતી. અમને સમાચાર મળ્યા હતા કે આ ગામમાં તો આ ગરુ આવવાના છે, એટલે તમારે બેડો પાર. વૈષ્ણવ ત્યાં તો પૈસાની રેલમ ચેલ. એટલે અમે રાહ જ જોતા હતા. બીક લાગતી હતી કે ઓલા લાંબા રસ્તે વયા ન જાય. પણ અમારે ગરુ કરવાનું હોય તો ક્યાંથી જાય લાંબા રસ્તે? કે એટલે કે અમારી પાસે ક્યાં કાંઈ છે? જે કે આ લૂંટનું તે લીધું હતું? એ કે હા. તે લીધું એટલે તારું થઈ ગયું? હા. તે પાછું ધરાવ્યું? હા. આવી ગઈ ને ભેટ. ઓલાએ તો ચરણ પકડી લીધા. એ કે હવે લૂંટનો ધંધો છોડ્યો, પણ પકડવાની બીક લાગે છે. એ કે હવે તને કોઈ તારે ઊની આંચ નહીં આવે. તો કે અમારા ગામમાં ખેતી છે અમારા ત્રણેયની, પણ ગામવાળા પછી એ કે કાંઈ નહીં કરે. આ ધોતી બંડી તિલક ને કંઠી કાંઈ કરે. એટલે ઓલા વૈષ્ણવે કાનમાં કીધું ગરુનું નામ લેવાનું. એ કે પુરુષોત્તમલાલ મહારાજ કી જય, પુરુષોત્તમલાલ મહારાજ કી જય, પુરુષોત્તમલાલ મહારાજ કી. પછી કે જે કહ્યું તાર શું બોલવાનું? શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા. અને ત્રણેય લૂંટારા શરણે આવ્યા. તો પહેલાં કે અત્યારે જે જીવનો અધિકાર હોય ને એ ચોરેય વૈષ્ણવ બને, લૂંટારાય વૈષ્ણવ બને, અને બારવટિયાય વૈષ્ણવ બને. અને ઘણા વૈષ્ણવ ઘરમાં હોય તોય ન બને. એક મિનિટ. તો જે જીવ લીલામાં બિછડો પડેલો છે એને વલ્લભ કે વલ્લભ કોળ શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને
અત્યારે પણ એવા વૈષ્ણવ થોડા સમય પહેલાં થઈ ગયા જેને આજની તારીખમાં વૃંદાવન હોય કે ગિરિરાજી હોય કે ગોકુળ હોય બધા યાદ કરે છે. એક સાચી બની ગયેલી નાની વાત. જયપુર ગામમાં માહેશ્વરી ડૉક્ટર રહેતા હતા. આઝાદી પહેલાંની વાત છે, રાજા રજવાડાની. હવે આર્ય સમાજમાં માને. આર્ય સમાજમાં એવું કે મૂર્તિ પૂજા ન માને. એ લોકો જે જ્યોત હોય ને એને માને અને ગાયત્રી મંત્ર બોલે. એ લોકો મૂર્તિ પૂજાના વિરોધી. હવે એના ઘરે દીકરી અવતરી. એનું નામ ધન્વંતી. એકને એક દીકરી. હવે ઘરમાં સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. કોઈ મંદિરે જવાનું નહીં, કોઈ ભાગવત સાંભળવાનું નહીં. આપણે મૂર્તિ પૂજામાં માનતા નથી. હવે આ ધન્વંતરીને 12 વર્ષે તો પરણાવી દીધી. પહેલાંના જમાનામાં એવું હતું કે દીકરી રજસ્વલા ટાઈમમાં બેસે એ પહેલાં પરણાવી દેતા. નહીંતર એ લોકો એવું માનતા કે ટાઈમમાં બેસે ને બાપ મોઢું જુએ તો રવ નરકના અધિકારી થાય. એ ત્યારના લોકોની માનતા હતી. હવે 16 વર્ષે વિધવા થઈ ગઈ. હવે 16 વર્ષની દીકરી એકની એક. એટલે ડૉક્ટર માહેશ્વરી એમને પોતાને ત્યાં પાછી લઈ આવ્યા. હવે આને દુનિયા જોઈ નહોતી. હવે ઘરમાં આર્ય સમાજમાં માને એટલે મૂર્તિ પૂજામાં માને નહીં. હવે આનું મન વ્યગ્ર રહે, લૌકિક બધું યાદ આવે ને ઘરમાંય વાતાવરણ શોક રહિત થઈ ગયું. 16 વર્ષની દીકરી વિધવા. અને પહેલાંના જમાનામાં કેવું હતું, અત્યારે એવું નથી. ઓલો પ્રેમ રોગ પિક્ચર જોયું હતું પદ્મિની કોલ્હાપુરીનું, કે ખાવાનું એને એક રૂમમાં રહેવાનું ને ખાવાનું એવી થાળીમાં આપે ને એણે એવા કપડાં પહેરવાના ને કાંઈ લગ્ન બગ્ન હોય તો એણે પોતાનું મોઢું નહીં દેખાડવાનું, કોઈ પ્રસંગમાં એને બોલાવવાનું કે સારું હોય ત્યારે એના સુકન ન થાય. બહુ ખરાબ હતું. અત્યારે વલ્લભે કૃપા કરી છે, કારણ કે વલ્લભે ત્યારે જ કહ્યું હતું સ્ત્રી શુદ્રાધૃતિ ક્ષમા. સ્ત્રીઓને ઠાકોરજીને સ્પર્શ કરવાનો અધિકાર આપ્યો. અત્યારે બધાય કે પુરુષ સમોડી. વલ્લભે ત્યારે જ બનાવી દીધી હતી. હવે બહુ વ્યગ્ર રહે. મા બાપે ચિંતા કરે, પણ આ તો એ જમાનામાં પાછું ફરીવાર વિવાહ નહોતા થતા અને માહેશ્વરી એટલે તો કોઈ શક્યતા જ નહોતી. હવે એકવાર એને મન બહુ વ્યગ્ર થયું, ખૂબ રડી. એટલે એના માએ એને કીધું જા તું ઉપર ધાબે અગાસીમાં આંટો માર, બહારની ચોખ્ખી હવા લે, થોડી વાર ચારે બાજુ વાતાવરણને જો બહાર કોયલ બોલતી હશે, વૃક્ષો જો, વેલી જો. પરાણે મોકલી એટલે ત્યાં ગઈ. કોણ? ધન્વંતરી. હવે અગાસીથી એણે જોયું બાજુમાં જે ડેલી હતી. પહેલાં ડેલી બંધ મકાન હતા એટલે ડેલી ખુલ્લી હોય એટલે ઉપરથી તમને દેખાય. અમે ભાટિયાની ડેલીમાં રહેતા હતા ને તો મહારાજની વાસમાંથી ઉપરથી અમે શું કરીએ છીએ શું નહીં એ લોકોને બહાર ફળિયામાં, ઘરમાં કોઈ ન દેખાય એ રીતનું પહેલાં બધું બાંધકામ હતું. એટલે એણે જોયું તો રાસલીલા ચાલતી હતી. તો એણે તો આ બધું કશું જોયેલું નહીં. કૃષ્ણને સુદામાની લીલા ચાલતી હતી. અને જે કૃષ્ણ પ્રેમ કરતા હતા સુદામાને, એક નિષ્કંચન બ્રાહ્મણને પગ ધોઈને પીતા હતા. અને જે કૃષ્ણ હીરા મોતી માણેક થઈને એનું સ્વરૂપ, કારણ રાસલીલા હોવા છતાંય જે કૃષ્ણ બન્યા હતા એનામાં કૃષ્ણનો આવેશ હતો. અને માધુર્યને સ્વરૂપને જોઈને એ તો જ્યાં સુધી પૂરું ન થયું ત્યાં સુધી ત્યાં જ ઊભી રહી. નીચેથી એને મા બૂમો પાડે, દાદરો ચડાવીને ઉંમર
પણ એ રાસલીલા પૂરી થઈ, કૃષ્ણમય થઈ ગઈ. હવે નીચે ઉતરી, પરાણે 2 કોળિયા ખાધા. આખી રાત કૃષ્ણના દર્શન થાય, જાણે વેણું વગાડે ને એને બોલાવે ને એની યાર વાતો કરે ને એ અને અરોગાવે ને. હવે એને ખબર છે કે મને અહીંયા કોઈ, અમારા ઘરમાં તો મૂર્તિ પૂજા માનતા નથી, એટલે મને કોઈ આ કરવા નહીં દે. હવે એ નક્કી કર્યું કે હવે મારે શું કરવું. સાસરે ગઈ તો સાસરેવાળાએ આવકારી નાય ન પાડી, પણ વહુ તરીકે એની બધી જવાબદારી, કપડાં ને વાસણ ને કચરા ને પોતું ને આવું ને જાવું ને મહેમાન ને. હવે એમાં એને જે પર્પઝથી આવી હતી સૌ ન થયો. પાછી પિયર આવી. હવે નક્કી કરી લીધું કે કૃષ્ણ ક્યાં મળે, વૃંદાવનમાં. એણે અહીં રાસલીલા બધું સાંભળી લીધું હતું આખું. પણ એની એ જમાનામાં એવું સામર્થ્ય, એટલી એની જેને કહેવાય ને તેવડ નહોતી બોલવાની મા બાપ સામે કે મારે વૃંદાવન જવું છે. હવે એનો એક માસીનો દીકરો ભાઈ હતો. એ વૃંદાવનના સંતોના ઓલાની અંદર આવી અને એણે દીક્ષા લીધી હતી વૈષ્ણવની. એટલે ગળામાં કંઠી ને બધું પહેરે ને ભગવત નામ સિવાય બીજી વાત નહીં. એટલે એકવાર એ આવ્યો તો ગળામાં કંઠી જોઈ રાજી થઈ ગઈ. એ કે હા આ કૃષ્ણવાળો છે. હવે આ લોકો તો આર્ય સમાજી એટલે એ બીજા માને નહીં, પણ સગાવાલા માનતા એને થોડી ના પાડે. એટલે પછી કીધું કે તમે ભાઈ બહેન વાતો કરો, હું રસોઈ બનાવું. માં કે આને જોઈતું હતું ને વૈદ્ય બતાવ્યું. ભાઈ આ કંઠી ક્યાંથી આવી, શું થયું આમ તેમ. એ કે એના માટે ગુરુ કરવા પડે. એ કે તારે ગુરુ, એ કે હા મારે ગુરુ કરવા છે. એ કે આવ્યા છે આ ગામમાં જ, જયપુરમાં જ આવ્યા. એ કે પણ અહીંથી આવું કેવી રીતે. એ કે બધું મારા ઉપર છોડ દે. બીજા દિવસે આવ્યો, હાલ આપણે એ કે મારા ઘરે લઈ ગયા, દીક્ષા અપાવીને ગુરુ બનાવી દીધા, ગળામાં કંઠી પહેરી લીધી. હવે ડન ઇઝ ડન. ઘરમાં ખબર પડી, પણ પછી શું કરે. હવે એક તો મા બાપ કે દુખિયારી છે, આખી જિંદગી આમ કાઢવાની છે. અને પછી તો રાજી થઈ ગઈ. હવે ગુરુએ કીધું આ કરવાનું આ કરવાનું, બધું કૃષ્ણનું, રાધાનું, વ્રજનું, વ્રજ લીલાનું. હવે તો ગુરુ પછી હતા ત્યાં સુધી કે રોજ અહીં સત્સંગમાં આવવાનું. રોજ સત્સંગમાં જાય એટલે આવીને આ લોકો એને સંભળાવે કે આપણે આ બધા માનતા નથી ને આમ ને તેમ ને. ઓલી કે જેને જે કહેવું હોય કે. મીરાબાઈને કંઈ લાગતું હતું, નરસિંહ મહેતાને કાંઈ લાગતું હતું, તો આપણે શું.